આપણે આગળ 2 લેક્ચરમાં પહેલો ભાગ અને બીજો ભાગની ચર્ચા કરી નાખી અને એક જણનો કોમેન્ટ આવ્યો પીડીએફ માટે, તો મેં ટેલિગ્રામમાં ચેનલ પણ બનાવી નાખી છે આજે અને એમાં પહેલા ભાગની પીડીએફ પણ અપલોડ કરી નાખી છે. તો તમે આ વિડીયો જોતા હોય તો તમે આગળના વિડીયોમાં અથવા તો આ વિડીયોમાં લિંક હશે કોમેન્ટમાં, એમાંથી તમે જઈ શકશો. આગળના વિડીયોમાં જોજો, આમાં તો કદાચ અત્યારે હું નહીં મૂકું, વાર લાગશે, એટલે તમે આગળના વિડીયોમાં જોઈ લેજો, એમાંથી તમને લિંક મળી જશે. તો હવે આપણે વાત કરીએ ભાગ 3 મૂળભૂત અધિકારો. તો અનુચ્છેદ એમાં 12 થી 35 છે. આપણે ભાગ પહેલો જોયો તો એમાં 1 થી 4 હતા, ભાગ બીજો જોયો એમાં 5 થી 11 હતા અને આજે ભાગ ત્રીજો જોઈએ છે એમાં 12 થી 11 છે. તો આપણે ખબર છે કે પહેલો ભાગ શું હતો, તો પહેલો ભાગ હતો સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. ભાગ બીજો કયો હતો, નાગરિકતા, અને આજે ભાગ ત્રીજો છે મૂળભૂત અધિકારો. તો મૂળભૂત અધિકારો બંધારણનો શું કહેવામાં આવે છે, મેગ્ના કાર્ટા. મૂળભૂત અધિકારોનો વિચાર કહે તો આપણે અમેરિકામાંથી લીધો છે. મૂળભૂત અધિકારો એ ખરા અર્થમાં મૂળભૂત અધિકાર બનાવનાર અધિકાર કયો છે, તો બંધારણ ઇલાજો અધિકાર, બંધારણીય ઇલાજોનો અધિકાર અનુચ્છેદ 32. તો આ પણ આગળ આવશે, પણ આ જ ભાગમાં આવશે, પણ બહુ લેટ આવી જશે, કેમ કે તમે જોઈ શકો છો આજે તો નહીં પૂરું થાય. મૂળભૂત ભાગમાં લગભગ 3-4 વિડીયો બનાવીશ નહીં તો પણ ઓછા પડે એવું છે. તો આપણે અત્યારે વાત કરતા હતા કે બંધારણના ઇલાજોનો અધિકાર અનુચ્છેદ 32 છે એ મૂળભૂત અધિકારને ખરા અર્થમાં મૂળભૂત અધિકાર બનાવનાર અધિકાર છે. તો આવું કેમ લખ્યું છે, તો જો આજે મૂળભૂત અધિકારો છે એ આપણે બધા જોઈશું કે 11, 12, 13, પછી 14 થી 18 સુધી સમાનતાના, પછી 18 થી 22 સુધી સ્વતંત્રતાના, પછી 23-24 આવશે શું કહે ને શોષણ વિરુદ્ધના આવશે, પછી ધાર્મિક સ્વતંત્રતાના આવશે 25 થી 28 સુધી અરાઉન્ડ, હા એવું બધું છે. અને લાસ્ટમાં પછી કયા આવશે એ જોઈ લઈએ આપણે. તો એ બધા અધિકારો આપી દીધા, પણ શું તમને અધિકારો મળે છે? હા. અને જો નથી મળતા તો એના માટેનો અનુચ્છેદ છે બંધારણ ઇલાજનો અધિકાર, એટલે કે રીટ, અનુચ્છેદ 32માં. જો તમને ન મળતા નહીં તો તમે હાઈકોર્ટમાં જઈ શકો. જો તમારે હાઈકોર્ટમાં ન જવાય તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં રીટ કરી શકો કે મને આ મૂળભૂત અધિકાર મળતો નથી, બંધારણ ઇલાજનો અધિકાર આ 32, એટલા માટે આવું કહેવામાં આવ્યું છે. તો હવે જો આપણે મૂળભૂત અધિકારોનો ખરા અર્થમાં મૂળભૂત અધિકાર સમજી ગયા. હવે આ જે બંધારણ ઇલાજનો અધિકાર છે ને એ 32, અને એટલા માટે બાબા સાહેબે શું કીધું કે આ બંધારણનો આત્મા છે, કેમ કે બંધારણમાં લખી તો નાખ્યા મૂળભૂત અધિકાર, પણ તમને મળતા નથી તો તમે ક્યાં જશો? અનુચ્છેદ 32 મુજબ સુપ્રીમ કોર્ટમાં જાઓ તો સુપ્રીમ કોર્ટમાં ડાયરેક્ટ જઈ શકો. હવે મૂળભૂત અધિકારો, જન્મદાતા, ભાગ ત્રીજો, આ થોડાક સેન્ટેન્સ છે આડાઅવળી રીતે લખેલા કે પેપરમાં આવે તો વાંધો ના. મૂળભૂત અધિકારોની ખાતરી દાતા ગેરંટેડ સુપ્રીમ કોર્ટ. તો મૂળભૂત અધિકારોના ખાતરીદાતા ગેરંટી આપે છે કોણ? સુપ્રીમ કોર્ટ, કે તમે ચિંતા ન કરો, હું બેઠી છું, મૂળભૂત અધિકારો બંધારણમાં લખેલા છે, તમને ન મળે તો તમે સુપ્રીમ કોર્ટમાં રીટ કરી શકો. એટલે ખાતરી આપે છે સુપ્રીમ કોર્ટ, એટલે એને ખાતરીદાતા કહે. તો આવો ક્વેશ્ચન પૂછે કે મૂળભૂત અધિકારોની ખાતરીદાતા કોને કહેવામાં આવે છે, મૂળભૂત અધિકારોની ગેરંટી કોણ આપે છે, તો સુપ્રીમ કોર્ટ. કેમ આપે છે? કે રીટ આપણે જોઈએ અનુચ્છેદ 32 મુજબ. હવે જો વિશ્વ છે ને, વિશ્વ એમાં સૌ પ્રથમ તો મેગ્ના કાર્ટા, એટલે કે આપણે જે મૂળભૂત અધિકારો વાત કરીએ છીએ એની શરૂઆત કઈ રીતે થઈ, તો વિશ્વમાં છે ને સૌ પહેલાં ઇંગ્લેન્ડમાં 1215ની આસપાસ રાજા હતા કિંગ જોન. આ કિંગ જોને છે ને એક કાગળ લીધું, એમાં હકપત્ર હતા, એમના શું હકપત્ર કહેવામાં આવ્યું, જેમાં શું હતું, માનવના બધા અધિકારો હતા, અને આને મેગ્ના કાર્ટા કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? મેગ્ના કાર્ટા. તો વિશ્વના માનવ અધિકાર માટેનો સૌપ્રથમ લેખિત દસ્તાવેજ ક્યાંનો હતો? ઇંગ્લેન્ડનો. ક્યારે? 1215માં. કોણ હતા રાજા? કોના દ્વારા? કિંગ જોન દ્વારા. ત્યાર પછી ફ્રાન્સમાં છે ને 1789 એમને પોતાના બંધારણમાં મૂળભૂત અધિકારોનો સામેલ કર્યો. તો સૌ પ્રથમ કયો દેશ મૂળભૂત અધિકારોને પોતાના બંધારણમાં સામેલ કરે છે? તો ફ્રાન્સ કરે છે 1789માં. વિશ્વનો પ્રથમ દેશ કે જે મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપ્યું. તો જો બંધારણમાં સ્થાન આપનાર પ્રથમ દેશ ફ્રાન્સ, પણ વિશ્વમાં માનવ અધિકાર માટે સૌ પ્રથમ લેખિત દસ્તાવેજ, આ બંધારણ જેવું જ હતું, પણ એ વખતે બંધારણ 1215માં એવું નહીં હોય, એટલા માટે શું કહેવાય, લેખિત દસ્તાવેજ કે છે આવું કાંક. અને એ વખતે કંઈ આખા દેશ માટે તો નહીં, પણ અહીંયા ફ્રાન્સમાં તો શું કહે છે કે વિશ્વનો પ્રથમ દેશ કે જેને મૂળભૂત અધિકારો બંધારણમાં સ્થાન આપ્યું. હવે આપણે વાત કરીએ અમેરિકાની. અમેરિકાએ ક્યારે આપ્યું? તો 1791માં. તો આવી રીતે આપણે વિશ્વના સ્તરે 3 વસ્તુ જોઈ. હવે ભારતની વાત કરીએ. ભારત મૂળભૂત અધિકારોનો વિચાર આપણે અમેરિકામાં લીધો. આમાં છે ને ઘણી વસ્તુ મોસ્ટ ઓફલી રિપીટ થતી હશે. હું છે ને બેન્ચમાં રિપીટ થાય ને વસ્તુ, તો હું એવું સ્કીપ ન કરું કે મારી નોટ નાની બને. હું એવું વિચારું કે એકવાર એ સર જો 2 વાર ભણાવવાની કષ્ટ કરતો હોય તો આપણે તો પાક્કું કરવાનું છે. તો આપણે તો એ જેટલી વાર લખાય એટલી વાર તો લખવાનું, તે છે વાંચવાનું,
અલગથી પાછું લખવાનું યાદ રહેવું જોઈએ એવી રીતે. એટલે આમાં કરકસર નહીં કરવાની કે શોર્ટ નોટ બનાવી, પહેલાં બધું સમજો, લખો, વાંચો, આવડવું જોઈએ. આપણે લખવામાં ભી પડે તો મગજમાં આ બધું ઉતારવાનું છે. મૂળભૂત અધિકારો માટેની સૌપ્રથમ માંગ 1895માં સ્વરાજ વિધેયક બાળ ગંગાધર તિલક. જો આપણે અહીંયા સ્વરાજ વિધેયક છે ને 1895માં, એમાં સ્વરાજ વિધેયકમાં બાળ ગંગાધર તિલકે મૂળભૂત અધિકારો માટે સૌપ્રથમ માંગ કરી. પછી 1931માં કરાચી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા માંગ થઈ. સૌ પ્રથમ માંગ કોણે કરી? તો બાળ ગંગાધર તિલકે. ક્યારે? 1895. ક્યાં? સ્વરાજ વિધેયકમાં. કરાચીમાં કોણે માંગ કરી? તો સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા થઈ. ક્યારે? 1931માં. મૂળભૂત અધિકારોનું પ્રારૂપ તૈયાર કરનાર જવાહરલાલ નહેરુ. તો મૂળભૂત અધિકારોનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું? જવાહરલાલ નહેરુ. મૂળભૂત અધિકારો અને લઘુમતી સમિતિના અધ્યક્ષ કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. અને જો આ જે મૂળભૂત અધિકાર છે ને એની પેટા સમિતિ, અને જે લઘુમતી સમિતિ છે ને એ લઘુમતીની પેટા સમિતિના અધ્યક્ષ હતા જેબી કૃપલાણી. આ જેબી કૃપલાણી ઝંડા સમિતિના પણ અધ્યક્ષ રહેલા છે. હવે આપણે ભાગ 3 એની વાત કરીએ કે મૂળભૂત અધિકારો બંધારણનો મેગ્ના કાર્ટા છે. તો એવી રીતે શિક્ષણનો મેગ્ના કાર્ટા, સ્થાનિક સ્વરાજનો મેગ્ના કાર્ટા, આ જીકે કહેવાય. શું કહેવાય? જીકે કહેવાય. પણ જ્યાં વસ્તુ જ્યાં આવતી હોય ને ત્યાં એને સંકેલી લેવી નહીં તો બહુ મજા આવે. મૂળભૂત અધિકારો શું છે? બંધારણનો મેગ્ના કાર્ટા છે. તો એવી રીતે ચાર્લ્સ વુડનો ડિસ્પેચ એ શું છે? શિક્ષણનો મેગ્ના કાર્ટા છે. ચાર્લ્સ વુડનો ડિસ્પેચ. પછી સ્થાનિક સ્વરાજનો મેગ્ના કાર્ટા છે 1882નો લોર્ડ રિપનનો ઠરાવ. તો આ વસ્તુ યાદ રાખી શકો તમે ત્રણેય. જીકે આવી ગયું થોડું ઘણું. મૂળભૂત અધિકારો કોને મળે છે? તો ભારતીયોને, વિદેશીઓને અમુક મળે પણ મળે છે. અને અમુક સંજોગોમાં કંપની, પછી ઓર્ગેનાઇઝેશન, કોર્પોરેશન અને સંસ્થાને પણ મળે છે. તો આપણે અહીંયા જોઈએ કે મૂળભૂત અધિકારો કોને મળે છે? તો ભારતીયોને, વિદેશીઓને મળે પણ અમુક, અને અમુક જોગવાઈઓ અમુક સંજોગોમાં કંપની, ઓર્ગેનાઇઝેશન, કોર્પોરેશન, સંસ્થાને. હવે જો માત્ર ભારતીયોને મળે એવા અધિકારો કે જે વિદેશીઓને ના મળે, તો જો અનુચ્છેદ 15, અનુચ્છેદ 16, અનુચ્છેદ 19, અનુચ્છેદ 29, અનુચ્છેદ 30. હવે અનુચ્છેદ 15 તો તમને ખબર છે, ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ ન કરી શકાય. પછી અનુચ્છેદ 16માં છે નોકરીની બાબતમાં તકની સમાનતા. પછી 19માં હરવા ફરવાની સ્વતંત્રતા. 19માં તો A, B, C, D, E, F, G 7 આવશે, એમાં એક રદ થઈ ગયો, F. પછી 29માં કયો છે? 29માં લઘુમતીવાળો છે. 30મો છે, અત્યારે આપણે જોઈએ કે આટલા અનુચ્છેદો છે ને માત્ર ભારતીયોને મળતા અધિકારો કયા કયા છે? તો 15, 16, 19, 29, 30. તો પછી NRIને કોણે મળે? તો જો વિદેશનો આવ્યો હોય તો એને 14મો અધિકાર મળે, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. એવું નહીં કે વિદેશથી આવીને આવીને કાંઈક ચોરી કરી તો એને વધારે સજા આપશે, એને એટલી જ આપશે. કે વિદેશથી આવીને એને કોઈ કે 2 લાફા માર્યા તો એને ઓછી, વિદેશથી આવ્યા ને એને કોઈ કે ભારતીય 2 લાફા માર્યા તો એવું નહીં કે વિદેશનો ભારતીય માર્યા તો જવા દેવ ના, ભારતીયને સજા થાય. તો આ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. ભાઈ 15માં આપણે જોઈએ ધર્મ, જાતિ જોશું આપણે, આ બધું બાકી જ છે, ખાલી ઉપર ચાલુ કહો. ધર્મ, જાતિ, લિંગ આધારે. ભાઈ 16. જો 17માં અસ્પૃશ્યતાનો છે. તો એવું નહીં કે ભારતમાં તે કોઈ વ્યક્તિ હોય એની હારે તમે આભડછેડ ન કરી. કોઈ બહારથી આવ્યા ને એની હારે તમે આભડછેડ કરો, આ તો ફોરેનર છે, એ ભૂરિયા ફોરેનર એને તમે એવી રીતે આભડછેડ ન કરી શકો તો એ પણ લાગે. ભાઈ 18મો ઇન્કલાબ અને ખિતાબની નાબૂદી. એ વળી કઈ રીતે એને લાગતો હશે એ આઈ ડોન્ટ નો, પણ આમાં આટલા લખેલા છે કે આ મૂળભૂત અધિકારો વિદેશીઓને ન મળે. તો મોસ્ટ ઓફલી તો પછી 20મો આવે કે ગુના સામે પોતાને દોષિત ઠરાવવા અંગે રક્ષણ, કેમ કે એને એવો છે. પછી 21મો આને શિક્ષણનો અધિકાર થોડી મળે, પણ આપણે એ બધું જવા દેવું, ગોટાળો નથી કરો આપણે. એટલે ભારતીયોને મળે એવા અધિકારો કે વિદેશીઓને ન મળે તો આપણે યાદ રાખવાનું 15, 16, 19, 29, 30 આ બધાનું છે આપણે ડીપમાં ભણશું, સમજશું. તો હવે જો આપણે વાત કરીએ તો આપણે ક્યાં હતા? મૂળભૂત અધિકારો કોણે મળે ત્યાં હતા. તો હવે જો નોટ અનુચ્છેદ 20 અને આ તો છે અહીંયા આવી જાવ. હવે આપણે અધિકારો છે તો અધિકારો મળી ગયા, પણ શું અધિકારો આપણીથી છીનવી શકે? છીનવી તો ન શકે, પણ થોડા સમય માટે આપણે અધિકારોથી વંચિત થઈ શકે. કઈ રીતે? તો જો રાષ્ટ્રીય કટોકટી લાગે, અનુચ્છેદ 352માં આપેલી છે, પણ એ લાગે તો આપણે અમુક સમય સુધી અધિકારોથી વંચિત થઈ શકીએ. તો જો રાષ્ટ્રપતિ કટોકટી લગાવે, ભારતમાં ટોટલ 3 વખત કટોકટી લાગી ગઈ અનુચ્છેદ 352 મુજબ. 2 વાર છે ને બાહ્ય કારણોસર અને 1 વાર
આંતરિક કારણોસર. તો આપણે પહેલાં બાહ્ય કારણોસર જોઈએ. તો બાહ્ય કારણોસર 1962માં લાગી ભારત અને ચીન વચ્ચે, પછી 1971માં લાગી ભારત અને પાકિસ્તાન વચ્ચે. આ યુદ્ધ થયા હતા 1962માં ભારત ચીનનું, 1971માં ભારત પાકિસ્તાનનું. તો આ યુદ્ધ થયા ને ત્યારે કેવું બાહ્ય કારણોસર કટોકટી લાગી. હવે જુઓ અહીંયા શું કહે છે કે અનુચ્છેદ 19 મુજબ મળતા અધિકારો આપમેળે મોકૂફ થઈ જશે. તો આ આપણે જર્મનીમાંથી લીધું સ્ત્રોત. તો આ શું કહેવા માંગે છે કે આવું છે ને અનુચ્છેદ 358માં લખ્યું છે કે જો બાહ્ય કટોકટી લાગશે તો અનુચ્છેદ 19 મુજબ મળતા અધિકારો આપમેળે મોકૂફ થઈ જાય. આ બહુ હાવ સિમ્પલ છે કે જ્યારે બાહ્ય કટોકટી લાગે કે જો સીમા છે, આપણે કેમ રાજસ્થાન છે, પછી પંજાબ છે, પછી જમ્મુ કાશ્મીર છે વગેરે વગેરે બધા કેવા છે જે પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. પછી ઉપર આપણે થોડાક રાજ્ય ચીન સાથે સરહદ ધરાવે છે. તો મોસ્ટ ઓફલી આપણે પાકિસ્તાન બાજુના રાજ્યની વાત કરીએ. તો હવે ત્યાં જઈને આપણે કેમ કે પંજાબમાં આપણે ફરવી અને આપણે બોર્ડર એરિયા વાઘા બોર્ડર ને બધી બોર્ડર જોવા જતા હોય નોર્મલી, તો એ આપણે અનુચ્છેદ 19 મુજબ આપણે હરવા ફરવાની સ્વતંત્રતા છે ગમે ત્યાં. તો એ અનુચ્છેદ છે ને જ્યારે બાહ્ય કટોકટી લાગે ને ત્યારે રદ થઈ જાય. પછી અહીંયા યુદ્ધ હાલતું હોય ને તમે એમ કે મારે બોર્ડર જોવા જવું છે તો એમ ન ચાલે ને. એટલા માટે બાહ્ય કારણોસર જે કટોકટી લાગે ને તે અનુચ્છેદ 358માં લખેલું છે કે અનુચ્છેદ 19 મુજબ મળતા અધિકારો આપમેળે મોકૂફ થઈ જાય. એટલે જર્મનીમાંથી લીધું છે તો આ વસ્તુ છે. આ બધું અત્યારે તમને હજી અનુચ્છેદ સમજ્યા નથી ને થોડુંક અલગ લાગશે, થોડું હાર્ડ લાગશે, પણ એવું નથી, એકદમ સિમ્પલ છે. આંતરિક કટોકટી. તો આંતરિક કટોકટી એક વખત લાગી હતી 25 જૂન 1975ને, અને આ 25 જૂન છે ને એને મોદીએ 2014થી મોદી છે ને એને 2024થી જૂન 25ને શું કર્યો, બંધારણનો હત્યા દિવસ લગાવ્યો. હવે આપણે જોઈએ કે રાષ્ટ્રીય કટોકટી. તો એમાં જો અનુચ્છેદ 20 અને 21 સિવાયના તમામ મૂળભૂત અધિકારોને મોકૂફ રાખી શકાય રાષ્ટ્રપતિ દ્વારા. આનો અનુચ્છેદ છે 359. તો જો અહીંયા હજી આપણે ભાગ 3નું બધું સમજવી જ છે નહીં તો કેટલા અનુચ્છેદ આવી ગયા જો વિચાર કરો તમે. અહીંયા 358 આવ્યો, અહીંયા 359 આવ્યો, જુઓ તમે. પછી અહીંયા 352 આવ્યો. તો 300વાળા કેટલા અનુચ્છેદ 3 આવી ગયા. તો હવે આપણે 352 મુજબ રાષ્ટ્રીય કટોકટી, 358 મુજબ બાહ્ય કટોકટી મુજબ અનુચ્છેદ 19 મુજબ મળતા અધિકારો આપમેળે મોકૂફ થઈ જાય, જર્મનીમાંથી લીધું. અને અહીંયા આપણે જોતા હતા કે રાષ્ટ્રીય કટોકટી સમયે છે ને અનુચ્છેદ 20 અને 21 સિવાયના તમામ મૂળભૂત અધિકારો મોકૂફ રાખી શકાય, બાકી આ ના રાખી શકાય રાષ્ટ્રપતિ દ્વારા. અનુચ્છેદ 389માં છે. હવે જો કટોકટી છે ને 1935ના ધારામાંથી લીધી છે. અને નોટ્સ અનુચ્છેદ 20 અને 21 મુજબ મળતા અધિકારો ક્યારેય મોકૂફ ન રહે. તો આમાં શું છે, ગુના સામે દોષિત ઠરાવવા અંગે રક્ષણ. તો તમે કોઈ ગુના સામે દોષિત ઠરાવતા હોય તો તમે રક્ષણ મળી શકે તમને કે હું ગુનેગાર નથી, તમે તમારી વાત રજૂ કરી શકો. અનુચ્છેદ 21 મુજબ ધરપકડ વખતે તમને કારણો જણાવી શકે, તમને અટકાયત કરતા હોય ન કરી શકે. આ બધું છે અનુચ્છેદ 20, 21. આ બધું એકદમ ડીપમાં આવશે, પણ અત્યારે આપણે ખાલી ખબર પડી છે કે આપણે ભાગ 3 મૂળભૂત અધિકારો શબ્દ સાથે કેટલું બધું થિયરિકલ લાગેલું છે કે અનુચ્છેદને તો હજી આપણે એડા જ નથી. અનુચ્છેદ વગર જ 2 પેજ પૂરા થઈ ગયા. તો હવે આપણે અનુચ્છેદ ખાલી ઉપર છેલ્લા જોશું, પછી આગળ ડીપમાં આવશે. તો જો મૂળભૂત અધિકારોની દેખરેખની સત્તા, રક્ષણ, જાળવણી જવાબદારી રાજ્ય સરકારની છે. જો આ સેન્ટેન્સ બહુ કામ લાગે. એમાં લખ્યું હોય કે મૂળભૂત અધિકારોની જાળવણી નીચેનામાંથી કોણ કરે છે. ઉપર લખ્યું હોય સંસદ, રાષ્ટ્રપતિ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર. તો આપણે સારું ગોતા ખાઈએ કે આવો પ્રશ્ન ક્યારે આવે, પણ આ બધું આવે. થિયરી વાંચવી પડે. મૂળભૂત અધિકારો બહુ મોટું ચેપ્ટર છે, 3-4 લેક્ચર તો એમનામ થઈ જાય. તો જો મૂળભૂત અધિકારોની દેખરેખની સત્તા, રક્ષણની જાળવણી જવાબદારી કોની, રાજ્ય સરકારની છે. કોની, રાજ્ય સરકારની છે. હવે આપણે જોઈએ કે અનુચ્છેદ 12માં શું છે, રાજ્યની વ્યાખ્યા છે, પરિભાષા. અનુચ્છેદ 13માં કાયદાની વ્યાખ્યા છે. બધું આવશે ડીપમાં, પણ અત્યારે તો ખાલી જોવાનું છે. મૂળ બંધારણમાં કુલ 7 મૂળભૂત અધિકારો હતા. કયા કયા? તો સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર. સમાનતાનો અધિકારમાં છે ને અનુચ્છેદ 14થી 18, સ્વતંત્રના અધિકારમાં 19થી 22, શોષણ વિરુદ્ધના અધિકારમાં 23-24, ધાર્મિક સ્વતંત્રના અધિકારમાં 25થી 28, શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકારમાં 29થી 30, મૌલિક અધિકારમાં 31, મિલકતના અધિકારમાં 31 અને બંધારણીય ઇલાજોનો અધિકાર 32. એમાં જે મિલકતનો અધિકાર છે ને એ રદ થઈ ગયો. 44મો સુધારો 1978માં
મિલકતનો અધિકાર રદ થઈ ગયો છે. તો આવી રીતે છે. પરંતુ હાલમાં મૂળભૂત અધિકારો 6 છે. શરૂઆતમાં 7 હતા, ત્યારે 6 છે. હવે આપણે નીચે આવી 44મો સુધારો 1978 અંતર્ગત અનુચ્છેદ 31 મિલકતનો અધિકાર અને અનુચ્છેદ 19A(F) મિલકતની મૂળભૂત સ્વતંત્રતા, આ બંને શું થયા? રદ થયા. કેમ કે આ 31ને લગતો 19A(F) હતો. તો આપણે હવે જોઈએ રદ થયા. તો કાનૂની અધિકાર તરીકે ભાગ 12 અનુચ્છેદ 300A માં ફેરવી દેવામાં આવે. તો આજે હું પાણી પી લો. મિલકતનો અધિકાર અને મિલકતની મૂળભૂત સ્વતંત્રતા અધિકાર એને શું કર્યું? તેને કાનૂની કરી નાખ્યા. પહેલાં કેવો હતો? તો પહેલાં મૂળભૂત હતો, હવે કાનૂની થઈ ગયો. ભાગ 12માં અનુચ્છેદ 300A માં ફેરવી દેવામાં આવ્યો. હવે વાત કરીએ કે મૂળભૂત અધિકારો ખરા અર્થમાં મૂળભૂત અધિકારો બનાવનાર અધિકાર અનુચ્છેદ 32 બંધારણીય ઇલાજોનો અધિકાર તો આપણે જોઈ ગયા. મૂળભૂત અધિકારોના જન્મદાતા ભાગ 3 મેગ્ના કાર્ટા બંધારણનો. મૂળભૂત અધિકારોનું સંરક્ષણ વાલી કોણ કહેવાય? સુપ્રીમ કોર્ટ. જો અહીંયા સંરક્ષણના વાલી શબ્દ આવી ગયા તો આ બધા શબ્દ યાદ રાખવાના. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ બે આવશે. હવે આપણે આના ક્વેશ્ચન જોઈ લઈએ કે મૌલિક અધિકારો. જે રાજ્યમાં કૃત્ય વિરુદ્ધ એક ગેરંટી છે. શું કહે છે? મૌલિક અધિકારો સંબંધિત. તો તે રાજ્ય કૃત્ય વિરુદ્ધ એક ગેરંટી છે. તો તમારી સાથે રાજ્ય કોઈ અત્યાચાર ન કરી શકે એની ગેરંટી છે. તે બંધારણ ભાગ 3 સંબંધિત સાચું. આ જો ક્વેશ્ચનમાં આવી ભાષા આવે એટલે ક્વેશ્ચન કરવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. નીચેનામાંથી કઈ બાબત ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય બંને આધિકારિકતા આવે છે? તો મૂળભૂત અધિકારોનું સંરક્ષણ, એવું સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંનેમાં આવે છે. સંપત્તિનો મૌલિક અધિકારને ક્યારે સમાપ્ત કરવામાં આવ્યો? તો 1978માં બંધારણમાં 44મો સુધારો થયો, સંશોધન. પછી કટોકટી દરમિયાન કયો મૌલિક અધિકાર સ્થગિત કરી શકાતો નથી? તો અનુચ્છેદ 20 અને 21. જોગવાઈ અનુચ્છેદ 359માં છે. મેગ્ના કાર્ટા કયા દેશમાંના ઇતિહાસમાં સૌપ્રથમ હકપત્ર હતું? તો ઇંગ્લેન્ડનું. તો આજનો વિડીયો એકદમ સ્વીટ એન્ડ શોર્ટ થયો. કાલથી આપણે એક અનુચ્છેદ જોશું ડીપમાં. તો તમે જોઈ શકો છો આપણે ભાગ 1થી વાત કરી હતી. અનુચ્છેદ 1થી 4 હતા. એમાં પહેલો અનુચ્છેદ સંઘ અને તેનું રાજ્ય. પછી બીજો આપણે જોઈએ તો નવા રાજ્ય પ્રવેશ, સ્થાપના, ભારતથી બહારનું એટલે કે બૈરું. ત્રીજું આપણે યાદ રાખવા માટે કીધું કે બારક નવું રાજ્યની રચના, નામ અને સીમામાં પરિવર્તન. બારક ઘરમાંથી જ થાય, ક્યાંય બારે લેવા ન જવું પડે. એટલા માટે ભારતની અંદરનો ક્ષેત્ર, બૈરું બહારથી લાગે એટલે ભારતની બહારનો ક્ષેત્ર. અને અનુચ્છેદ 4માં શું હતું? જો અનુચ્છેદ 1 અને 2માં કોઈ પરિવર્તન થાય તો અનુસૂચિ 1 અને 4માં પણ પરિવર્તન કરવું. તો આજે વિડીયો શોર્ટ છે. કાલે આપણે એક અનુચ્છેદને ડીપમાં ભણશું, જે આપણે 12મા અનુચ્છેદથી આવશે. તો અહીંયા જોઈ શકો છો તમે અનુચ્છેદ મૂળભૂત અધિકારો. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે આપણે એક અનુચ્છેદ ડીપમાં જોશું.